ચિત્રગુપ્તજી પૂછે છે, બોલો બેમાંથી તમારે પહેલા કયું ભોગવવું છે? 3.5 ઘડીનું ઇન્દ્રાસન ભોગવવું છે કે પછી આ હજારો વર્ષની નર્કની યાત્રા છે? બેમાંથી તમારે જે ભોગવવું હોય એ પહેલા વાત કરો. શિવના નામમાં તાકાત કેટલી છે, શિવની શક્તિ કેટલી. એટલે આવડા માણસે એમ કીધું કે ઓહો આ તો બધું છે જ, હજારો વરો ભોગવવાના જ છે, પણ આ 3.5 ઘડી જે મળી છે ને, આ 3.5 ઘડી મને આપી દો. 3.5 ઘડી મારે પહેલા ભોગવી લેવી છે. કે દોસ્ત ભોગવી લે 3.5 ઘડી, હાલ જાઓ. એટલે યમરાજને કીધું તમે જઈ અને ઇન્દ્ર મહારાજને કયો, સ્વર્ગના યમરાજ એને લઈ અને ઇન્દ્ર મહારાજની પાસે ગયા. ઇન્દ્ર મહારાજની પાસે લઈ જઈ અને ઊભો કરી દીધો. ઇન્દ્ર મહારાજને કીધું કે ઇન્દ્ર મહારાજને કીધું 3.5 ઘડી, આ ભાઈ 3.5 ઘડીના ઇન્દ્ર છે, આને નીચે ઉતારી તમે નીચે ઉતરી જાઓ અને 3.5 ઘડીનું ઇન્દ્રાસન આમને સુપ્રત કરી દો. ઇન્દ્રાસન સુપ્રત કરી દીધું. ત્યાં બેઠા ને પછી અદબ વાળી એના બે બાજુ નજર કરી. એક બાજુ દેવતાઓના ગુરુ બૃહસ્પતિજી બેઠા હતા અને એક બાજુ દૈત્યોના ગુરુ શુક્રાચાર્યજી બેઠા હતા. બે બાજુ નજર કરી. હકીકતમાં આપણે બધા 3.5 ઘડીના ઇન્દ્ર છે. આજે જે હું તમે આપણે બધા ભેગા થઈને બેઠા છે ને, 3.5 ઘડીનું ઇન્દ્રાસન આ બધા ભોગવી રહ્યા છો. અત્યારે હું તમે આપણે બધા 3.5 ઘડી, પણ આમાં જેનાથી સત્કર્મ થઈ ગયું, જે સારું કામ થઈ ગયું, એક જ શિવને ખાલી એને, તમે તો બધાએ શિવની પૂજા કરી છે, તમે તો બધાએ શિવનો જય જયકાર કર્યો છે, તમે તો બધાએ શિવની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે સાહેબ. પણ આને તો ખાલી કાંઈ કહેતા કાંઈ નહોતું કર્યું, માત્ર એક વખત અભિષેક કર્યો હતો ને એ ભૂલથી થઈ ગયો હતો. અને તો ઘા કરીને થઈ ગયો તો એને કરવો નહોતો, પરાણે થઈ ગયો તો એનાથી ઘા કરી અને એનાથી અભિષેક થઈ ગયો અને 3.5 ઘડીનું ઇન્દ્રાસન મળ્યું. 3.5 ઘડીના ઇન્દ્રાસન ઉપર બેઠા પછી આમ બે બાજુ નજર કરી. દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય કે આની પા તો આપણે બહુ હાયલા છે, કે બાકી જ નથી રહેવા દીધું, આમાં તો હાલો. કોકના લઈને પાડ્યા, કોકના બૂસ માર્યા, કંઈક અવાડાના ડાટા કાઢ્યા, કાંઈક ધંધા આમાં કરી નાખ્યા. કે આની પા નથી હાલવું, આની પા પૂછી. આ દેવતાઓના ગુરુ બેઠા એટલે દેવતાના ગુરુ બૃહસ્પતિજીને પૂછ્યું કે અહીંયા આ 3.5 ઘડીનો હું ઇન્દ્ર છું, હું કાંઈ કરી શકું? એટલે બૃહસ્પતિજી કે તમે આખું ઇન્દ્રાસન, તમે આખી ઇન્દ્રપુરી જોઈ શકો. કે હું 3.5 જન્મારા લઉં ને તોય ઇન્દ્રપુરી નો પૂરી જોઈ શકું. કે પ્રભુ પણ અહીંયા બેસીને હું કાંઈ સત્કર્મ કરી શકું? તમારાથી જે થાય એ કરી શકો. કારણ કે અત્યારે તમે 3.5 ઘડીના ઇન્દ્ર છો, આપણે બધા 3.5 ઘડીના ઇન્દ્ર છે. અને 3.5 ઘડીનું ઇન્દ્રાસન જ્યારે પૂરું થઈ જાય ને ત્યારે આપણને નીચે ઉતારી દેવામાં આવશે. કહી દે કે હાલો ઉતરી જાઓ, કારણ કે તમને સંપત્તિ આપી હતી, સાહેબી આપી હતી, બધું આપ્યું હતું તમને, પણ તમે કાંઈ કહેતા કાંઈ કરી નથી. કે લાખા ફુલાણીની જેમ લાખા ફુલાણીને જે દિવસે સાહેબ શરીર છૂટવાનો વારો આવ્યો ને, બુઢાપો જ્યારે પંડની માથે લાગ્યો ને, ત્યારે લાખા ફુલાણીએ પોતાના પંડની માથે નજર કરીને મણ એકનો નિહાકો નાખ્યો તો, ગિરનાર જેવડો નિહાકો નાખી. અને લાખો ફુલાણી એમ બોલે છે કે લાખો કે અમે ન માણિયા અને સતે હુતે શેણ, હવે દિયાડા 10 8 કો જાણે મું કેણ. 8 કે 10 દીમાં મારું શું થશે? એમ આપણે બધા તમે બધાએ તો સાહેબ હું એમ કહું છું કે માણી લીધું. શિવનો શિવની પ્રતિષ્ઠા કરી અને સાહેબ કાજીપુરા ગામને અનવર મીરના દીકરા તરીકે સલામ કરે છે સાહેબ. કે આવું જબરજસ્ત ભગીરથ કાર્ય કરી આ 3.5 દિવસ થયા. આજે કામ આપણે હું તમે આપણે બધાએ માણી રહ્યા છે સાહેબ. ભગવાન શિવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે આપ ધામધૂમથી કાજીપુરા ગામ આખું ઉજવી રહ્યું છે સાહેબ. પણ આને તો કાંઈ કહેતા કાંઈ આમાયલું કર્યું નહોતું, તોય 3.5 ઘડીનો ઇન્દ્ર બની અને બેઠો. અને પછી બૃહસ્પતિજીને કીધું કે વારાફરતી તમામ ઋષિ મુનિઓને બોલાવો. દરેક ઋષિનું આવાહન કરવામાં આવ્યું સાહેબ. બૃહસ્પતિજીએ ઋષિઓના આવાહન કર્યા. તરત જ ઋષિઓ મંડ્યા આવવા વારાફરતી. કોઈને ભૂરિશ્રવા અશ્વ આપી દીધો, કોઈને કલ્પવૃક્ષ આપી દીધો, કોઈને સંજીવની મંત્ર આપી દીધો. વારાફરતી બધાને દેતા ગયા. કોઈને કલ્પવૃક્ષ આપ્યું, કોઈને સંજીવની મંત્ર આપ્યો. આ બધાય લઈને હાલતા જાય, કહેતા જાય સ્વસ્તિ કલ્યાણ, સ્વસ્તિ કલ્યાણ, સ્વસ્તિ કલ્યાણ, સ્વસ્તિ કલ્યાણ, સ્વસ્તિ કલ્યાણ બોલતા જાય. નાલા જાય. ઇન્દ્રને પરસેવો વળી ગયો. તારી ભલી થાય તારી, આ તો મંડ્યા લૂંટાવા બધું. દેવું ઈ હેલી વાત નથી, આવા હારા કામમાં ઊભું રહેવું ઈ હેલી વાત નથી મારા બાપ. ઈ તો જેની હરવાણો હાચી હોય ઈ દુકાળે ડૂકે નહીં. આવા હારા કામની અંદર જે બધાય ઊભા રહ્યા છો ને આવું ભગીરથ કાર્ય બધાય ભેગા થઈ અને કરી રહ્યા છો ને સાહેબ, આ કાંઈક પરમની કૃપા હોય ને તો થાય. નકર આંગળીએથી નખ ઉતાર્યો હોય ને આપણને ખબર હોય કે મરી ગયેલો છે ને હેઠે જ નાખવાનો છે એમ, પણ તોય હાથમાં આંગળી ઉપરથી નખ ઉતાર્યો ને એ હાથમાં લઈને 2-3 વખત આમાં ફેરવે.
બે ત્રણ વખત ફેરવે ને પછી હેઠો નાખ્યા. રૂપિયો એમને એમ દેવો એ કાંઈ છોકરાના ખેલ નથી સાહેબ. આવી રીતના ભેગા થઈ અને બધાએ જે કાજીપુરા ગામે આવો જે મહાભગીરથ કાર્ય કર્યું છે ને સાહેબ, ખૂબ ને ખૂબ આનંદની વાત છે, ખૂબ આનંદની વાત છે. આવા આનંદના ટાણે 3:30 ઘડીનો ઇન્દ્ર જ્યાં થઈ ગયો ને, ઇન્દ્રને પરસેવો વળી ગયો. એટલે ઇન્દ્રએ આવીને કીધું તમારી 3:30 ઘડી પૂરી થઈ ગઈ, નીચે ઉતરી જાઓ. એટલે ઇન્દ્ર નીચે આ તો નીચે ઉતરી ગયો. આ રહ્યું તમારું આયલો ને આ હેઠા ઉતરા. નિષ્પ્રોહી માણા હોય ને એને સાહેબ એને કાંઈ પડી નથી હોતી. મસ્તીથી નીચે ઉતરી ગયો. નીચે ઉતરીને ઇન્દ્રાસનને સલામ કરી પગે લાગી અને જેવો પાછો આવ્યો ડોલી પાસે 1000 વર્ષની યાતના ભોગવાની હતી તો ભોગવાની ઈ ભોગવી જ્યાં પાછો આવ્યો ને તોય હજી પુણ્ય એનું પૂરું નથી થતું. એટલે દેવતાઓ એની સામે હાથ જોડી અને ઊભા છે અને એને પૂછે છે, બોલો તમારે જન્મ ક્યાં લેવો છે, બોલો તમારે અવતાર ક્યાં લેવો છે. શિવજીનું નામ છે સાહેબ. એટલે કે પણ હજી બાકી કે હા 3:30 ઘડીનું ઇન્દ્રાસન એ તો તમારું ઇનામ હતું કે તમે ઈ શિવ પૂજા કરી એનું તમારું ઇનામ હતું. હવે જે તમે પૂજા કરી એનું ફળ તમારું, તમે જે પૂજા કરી છે એનું ફળ તમને આપવાનું છે. બોલો તમારે અવતાર ક્યાં લેવો છે. એટલે આ માણસ સામો જોઈને કે અવતાર ક્યાં લેવો. એટલે આ વિચાર કરવા માંડ્યો ઘડીક વાર. ઈ કે ભગવાનને 2-3 પેઢી સુધી ધક્કો ખાવો પડ્યો હોય એવું ઘર ક્યાં હશે. જો નરસિંહ મહેતા તો ભગવાન નરસિંહ મહેતા એક હાટું થઈને આવ્યા, એ પછી એની પેઢીમાં કોઈ હાટું આવ્યો એવો દાખલો નથી ક્યાંય. મહાત્મા ઈશ્વરદાસજી તો એમની સામે બેસી અને સહી કરી દીધી. એમના હરિરસમાં ભગવાન દ્વારકાધીશે સહી કરી દીધી કે કવિ ઈશ્વર હરિરસ કિયો છંદ 360 મહાદુષ્ટ પાવે મુક્તિ જો કીજે નિતપાઠ એમ કરી અને એને સહી કરી દીધી સાહેબ. પણ એ પછી કોઈ કહેતા કોઈ રોહડિયાને મળ્યા હોય એવો દાખલો નથી સાહેબ. એમના પ્રમાણમાં એમના વંશમાં બીજા કોઈ નહીં. દરેકે દરેક જેટલા લઈ એટલા બધા. મીરાબાઈ હોય તોય ભલે, પીપાજી હોય તોય ભલે, તુકારામ હોય તોય ભલે, ગમે એ લ્યો ભગત બધાય એને એકને મળ્યા એકને જ. બાકી 3-3 પેઢી સુધી ભગવાનને જો ધક્કો ખવડાવ્યો એવું કોઈ ઘર હોય ને તો હરણાકંશનું ઘર એક જ છે સાહેબ. કે 2 પેઢીને તારવા હાટું થઈ અને ભગવાનને એક હારે આવવું પડ્યું. હરણાકંશનો ઉદ્ધાર કરવા આવવું પડ્યું. પ્રહલાદજીનો ઉદ્ધાર કરવા માટે ભગવાનને આવવું પડ્યું. 2 પેઢી આને આંખ વીંચી અને કીધું 2 પેઢીમાં ભગવાન તું આવ્યો હોય તો 3જી પેઢીમાં તારે આવવું પડે. એવી જગ્યાએ મને મોકલ. 2 પેઢી ભગવાનને ઉપરા ઉપરી ધક્કો ખવડાવ્યો એવું કોઈ ઘર હોય તો હરણાકંશનું ઘર છે. મને અહીંયા મોકલો. કેવડી તાકાત હતી હરણાકંશની સાહેબ કે જે ભગવાનની સામે થવાની જેનામાં શક્તિ હોય. શિવની ઉપાસનામાં તાકાત કેટલી બધી. રાવણને જ્યારે બહુ પાવર આવી ગયો ને, ખૂબ પાવર આવી ગયો, ભુજાયું ખખડાવવા માંડ્યો. શું કે શક્તિ વસ્તુ એવી છે ને, આનો નિયમ છે. લક્ષ્મી દરેકે દરેક યૌવન ધન છે, દરેકે દરેક વસ્તુ એનો નિયમ છે. આવતા છે ને પીઠમાં પાટું મારે છે એટલે સાચી બહાર નીકળી જાય. આમ કરતો ને હાલતો કોઈ જવાબ ન દે. નોતાન હોવું વાવ ખુદા કુવા એના વાળું થતું જતું હોય. નોતાન હુવા વાવ ખોદું કુવા, નોતાન હુવા વાવ ખોદું કુવા એમ મંડે કરવા સાહેબ. બહબાટી પણ કોકો જ એવા હોય છે જેમ 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 એની પાસે ઈશ્વર સંપત્તિ આપતો જાય ને એમ ઝૂકતો જતો હોય છે, નમતો જતો હોય છે. આવા કોઈ ખારા કાર્યમાં ઊભો રહેતો જતો હોય છે. ધીરેથી આયોજકોને કહેતો જતો હોય છે કે દોસ્ત આખા ગામમાં ફરી વળો, ગામનું નાનામાં નાના માણસ પાસેથી ફાળો લઈ લ્યો. પણ એના આવવામાં જો કાંઈ બાકી રહે પછી બાકીનું ઘટે ને એ તમારે શાંતિથી મને આવી અને કહેજો. અને કોઈને દેકારો કર્યા વગર, કોઈને કીધા વગર દોસ્ત જે ઘટેની મારી પાસેથી લઈ લીજો, પણ પ્રસંગ હારો કરજો. જોજો ગામનું ક્યાંય મોડું ન દેખાવા દેતા સાહેબ. આવું છાના મુના કહેવાવાળા જે માણસો હોય છે ને, આ મોટા મનવાળા માણસો હોય છે સાહેબ. આ ઈશ્વરની શક્તિવાળા હોય છે. અને જેને અમારો કવિ એમ કહે છે, ઝૂકે ફાલે ઝાડવું બને પથ્થરે કરે પ્રહાર. ઝૂકે ફાલે ઝાડવું ભલે પથ્થરે કરે પ્રહાર, પણ દિલ જેનું દાતારી સુફળ આપે શામળા. ઝૂકે ફાલે ઝાડવું મન પથ્થરે કરે પ્રહાર. ગમે એમ કરે તોય સાહેબ બીજાના કામ હાટું થઈ અને ઊભા રહેવા માણસો. આવો માણસ આને એ વિચાર કર્યો ભગવાને મને ઉપરા ઉપરી 3 પેઢીમાં ધક્કો ખવડાવ્યો એવી કોઈ જગ્યા હોય ને તો એ હરણાકંશનું ઘર છે. હરણાકંશને આવી અને કીધું બાપ એવી જગ્યાએ લઈ જાઓ, મને યા અવતાર આપો. કે ક્યાં? હરણાકંશના કુળમાં. કે પ્રહલાદજી થયા, જે કુળમાં પ્રહલાદજી થયા
હરણાકંશનો ઉદ્ધાર કરવા ભગવાનને આવવું પડ્યું, પ્રહલાદજીનો ઉદ્ધાર કરવા ભગવાનને આવવું પડ્યું, અને એ પછી એ કુળમાં બલિરાજા થયા. બલિરાજાનો ઉદ્ધાર કરવા પણ ભગવાનને આવવું પડ્યું. એ જે જીવ હતો ને એ બીજા અવતારમાં બલિરાજા થઈ. ભાગવતના 10મ સ્કંદનો પ્રસંગ છે, જેને જોવું હોય એને જોઈ લેવાની છૂટ છે સાહેબ. હું ફેકોલોજીની વાત નથી કરતો, મારી પાસે કોઈ એવી વાત નહીં, પણ વાત એ છે સાહેબ કે ભાગવતના 10મ સ્કંદનો એ પ્રસંગ છે કે એડે ખાલી એમ ને શિવનું ખાલી નામ લેવામાં જો ઈશ્વરે આટલી શક્તિ મૂકી હોય તો આ ગામે તો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો છે સાહેબ. આની કેવડી જબરી તાકાત હશે. અને એવા ઓલામાં જ્યારે હું તમે આપણે સંતવાણીના આવાહનમાં બેઠા જઈ, સંતવાણીના ભજનની મોજ કરવા બેઠા જઈ, આનંદ કરવા બેઠા જઈ, ત્યારે આપણી વચ્ચે અલકાબેન પટેલ, આપણા ગામનું જ હીર, આપણા ગામનું જ રતન છે સાહેબ. એને એના સ્વરમાં કાંઈક અનોખી સૂઝ છે સાહેબ, કાંઈક અનોખી એની વાણીમાં ઈશ્વરે કાંઈક અનોખી શક્તિ મૂકી છે. ગામમાં હોય એટલે ગામમાં બોલતા હોય એટલે ગામમાં બહુ ગણતરી હોય છે. અમારે તો ગામમાં પ્રોગ્રામ હોય તો કઠણાઈ થાય. હા, ચીઠીઓ મંડે આવો વારાફરતી કીધું ના બાકી છે 2 ડબ્બા તેલના લઈ ગયા હતા, હજી દેવા નથી આવ્યા, કાંઈક સમજો. અમથા ગામમાં તો ભેગા નથી થતા, આજ સ્ટેજ ઉપર ભેગા થઈ ગયા કે ચીઠી મોકલે. હા, કે 2 ડબ્બા તેલના લઈ ગયા છો, હજી બાકી છે, હજી દેવા નથી આવ્યા, ઉઘરાણીની ચીઠીઓ આવે. પણ ગામમાં સાહેબ, ગામમાં જેની કિંમત હોય, ગામ જેમ સમજે, ગામને ખબર પડે કે આ દીકરી બેઠી છે એટલે ગુરુમુખી વાણી લઈ અને આપણી વચ્ચે આવશે. આવી જેની સાહેબ ઇમેજ અને ઈશ્વરે જેની એવી જબરજસ્ત સૂરની શક્તિ આપી છે, એવા અલકાબેન પટેલ આપણી વચ્ચે આપણને સંતવાણીની મોજ કરાવવા માટે આવી રહ્યા છે. એટલે જોરદાર તાળીના ગડગડાટથી હું તમે આપણે બધા વધાવી લેશું. જોરદાર તાળી. જામતું નથી યાર, આમનો એક વખત ઊંચા હાથ કરીને તાળી પડે. वो चमन ही कहा जिसमें माली न हो, वो चमन ही कहा जिसमें माली न हो, और वो ससुराली कहा जिसमें साली न हो, और वो दोस्तों का छोटा मोटा झगड़ा ही क्या यार जिसमें छोटी मोटी गाली न हो, और वो संतवाणी कहा जिसमें अलकाबेन के लिए एक जोरदार ताली न हो. ऊंचा हाथ કરીને તાલી પાડો. જોરદાર અલકાબેન પટેલ.